વાત હવે પેટ્રોલ ડીઝલના ભાવની। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે। કેન્દ્ર સરકારે ₹2 નો ઘટાડો કર્યો છે। આજથી નવો ભાવ લાગુ થશે। સવારે 6 વાગ્યાથી નવો ભાવ લાગુ થશે, એટલે કે દેશભરમાં 6 વાગ્યાથી જે નવો ભાવ લાગુ થયો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે। પ્રતિ લીટર ₹2નો ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 94.42 જ્યારે કે ડીઝલ પ્રતિ લીટર 90.9 રૂપિયા જેટલો છે। તો સુરતમાં 94.20 પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ છે, જ્યારે કે ડીઝલનો ભાવ 89.98 રૂપિયા પ્રતિ લીટર છે। અને આ તરફ વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.9 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.76 રૂપિયા પ્રતિ લીટર થયો છે। તો અમદાવાદથી મારી સાથે સંવાદદાતા દીપિકા અને રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ દીપિકા, આપના પાસે આવવા માંગીશ। અમદાવાદમાં લોકોનું શું કહેવું છે? પેટ્રોલ ડીઝલનો ભાવમાં ઘટાડો થયો છે, લોકોમાં એક પ્રકારે ખુશી છે। બિલકુલ ખુશી તો જોવા મળશે જ, કારણ કે 96 રૂપિયા જ્યાં લોકો આપતા હતા ત્યાં 94 રૂપિયા આપી રહ્યા છે ને લગભગ ગુજરાતની અંદર દરેક જગ્યા પર 94 રૂપિયા જેટલો ભાવ વધે છે, ભાવ ઘટ્યો છે। આપણે એ પણ જણાવી દઈએ કે 94 રૂપિયા જેટલો જે ભાવ થયો છે અને દેશભરની અંદર ખાસ કરીને ખુશીનો માહોલ તો બિલકુલથી જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ જ્યારે જોવા મળતા હોય ત્યારે લોકોને સવાલ પણ થતો હોય છે, પરંતુ હાલ તો ₹2નો જે ઘટાડો તે સૌથી મોટી વાત છે અને તેને કારણે ખાસ કરીને સૌથી વધારે અત્યારે પેટ્રોલ પુરાવવા માટે લોકો છે તે પસંદ કરી રહ્યા છે। ઘણા બધા લોકો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ₹2નો ભાવ ઘટાડો? ઘણી જરૂર હતી, પણ જો કે ઇલેક્શન આવ્યું છે એટલા માટે સરકારે ભાવ ઘટાડ્યા છે। જોઈએ છે હજી કેટલા, રાજસ્થાનમાં કાલે 5 રૂપિયા ઘટ્યા, આપણે બી 5-7 રૂપિયા ઘટે એવી જરૂર છે। હજુ જરૂર છે, એટલે હજુ દિલ માંગે મોર। હા, દિલ માંગે મોર, હજી જરૂર છે। તો લોકો છે હજુ પણ વિચાર કરી રહ્યા કે જલ્દીથી ભાવ ઘટે અને સૌથી વધારે હજુ પણ ભાવ ઘટે। કેટલાક લોકો વધારે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। શું ભાઈ, ₹2 ઘટ્યા, કેટલી ખુશી? હજુ તો ખબર જ નથી ₹2 ઘટ્યા। નથી ખબર? ચલો કઈ વાંધો નહીં, અમે તમને કહી દઈએ કે ₹2 ઘટ્યા। ચલો, ઘણું સરસ થયું કે ₹2 ઘટ્યા છે। આમ તો વધારે ઘટ્યા હોત તો વધારે સારું હોત, પણ કઈ વાંધો નહીં, જે છે ઘણું સારું કર્યું છે। ઘણું સારું કર્યું। હા, તો બિલકુલ લોકોમાં ખુશાલી તો જોવા મળી રહી છે। આમ બી ભાવ ઘટાડો થાય ત્યારે ખાસ કરીને લોકોના ખિસ્સા ઉપર રાહત થતી હોય છે ને તે પ્રકારનો માહોલ જ મિત્તલ જોવા મળી રહ્યો છે પેટ્રોલ પંપ પર। બિલકુલ દીપિકા, અને આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ છે? રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડાને લઈને? ચોક્કસથી મિત્તલ, રાજકોટના લોકો છે પણ તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ આપણી સાથે વાહન ચાલક છે। શું કહેશો, આજે ₹2 પેટ્રોલમાં ઘટ્યા, કેવી ખુશી છે? આજે ₹2નો ઘટાડો મળવાથી ઘણા લોકોને રાહત મળશે। નાના ગરીબ વર્ગ, મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે। રોજબરોજના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાને વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાહત મળતા ખૂબ આનંદ અનુભવ થાય। તમે કેટલા રૂપિયાનું મહિના દરમિયાન પેટ્રોલ પુરાવતા હોય છે? કેટલા રૂપિયાની રાહત તમને મળશે? અંદાજે મહિને મારા સરેરાશ ખર્ચા મુજબ 500 થી 700 રૂપિયાની રાહત જોવા મળશે। ચોક્કસથી હાલ અહીંયા આપણી સાથે જે છે અન્ય વ્યક્તિ પણ છે। શું કહેશો, આટલો ભાવ ઘટાડો થયો છે, કેવી રાહત અનુભવો છો? પેટ્રોલ ડીઝલમાં ભાવ જે ઘટાડો થયો છે એ મધ્યમ વર્ગ અને જે ટ્રાન્સપોર્ટેશનમાં જે રોજનું બહુ ઝાઝું ડીઝલ અને પેટ્રોલ ઉપાડતા હોય છે એને ₹2નો ઘટાડો એટલે એ સારો ઘટાડો કહેવાય। અત્યારની પરિસ્થિતિ મુજબ માણસના ખીચામાં પૈસા નથી અને ₹2નો રાહત આપીને અને સરકારે સારું કામ કર્યું। ચોક્કસથી હાલ જે રાજકોટના લોકો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ વહેલી સવારથી જ રાજકોટ જે છે પેટ્રોલ પંપ, અલગ અલગ પેટ્રોલ પંપ પર લોકોની જે છે ભીડ જોવા મળી રહી છે। અત્યારે પણ હાલ જે રીતના વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપ પર જે છે વાહન ચાલકોની લાઈન લાગી છે। વહેલી સવારમાં ઉઠતાની સાથે જ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખુશીના સમાચાર મળ્યા હતા કે આજે તેમને પેટ્રોલમાં જે છે ₹2 ઓછા ચૂકવવા પડશે। આ બચત જે મહિનાની ગણતરી કરવામાં આવે તો જે છે એ ખૂબ જ સારી બચત થતી હોય છે। ત્યારે રાજકોટના લોકો પણ આ પેટ્રોલના જે ભાવ છે ઘટ્યા છે તેમને આવકારી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ હાર્દિક અને દીપિકા, આપનો આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોમાં એક પ્રકારે ખુશી જોવા મળી રહી છે। ઘણા લોકો તો કહી રહ્યા છે કે હજુ પણ ભાવમાં ઘટાડો થવો જોઈએ। આજે સવારે 6 વાગ્યાથી ભાવમાં ઘટાડો લાગુ થયો છે।
તો હવે વાત અંબાલાલ પટેલની મોટી આગાહીની. તો અંબાલાલ પટેલે કરી છે કાળઝાળ ગરમીની આગાહી. આગામી દિવસોમાં ભીષણ ગરમી પડશે. 21-22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન પહોંચશે. સૌરાષ્ટ્રમાં 40, કચ્છમાં 39, જ્યારે કે સૌરાષ્ટ્રમાં 39, ઉત્તર સૌરાષ્ટ્રમાં 39 અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 38 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચશે. ગિરનારમાં 40, સુરતમાં 38 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે. આગામી દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી વધતી જશે. ગરમી તારીખ 16થી પણ વધતી જશે અને તારીખ 21-22 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. તો અંબાલાલ પટેલે કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં ઉનાળો આકરો રહેશે. એપ્રિલ-મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે. 17-18 તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાદળો ઘેરાશે. 18 થી 24 દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને આ ગરમી જે છે એનો દોર લગભગ 21-22 તારીખ સુધી ચાલુ રહેશે. કેટલાક ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધતું જશે અને આ ઉષ્ણતામાનના લીધે આખરી ગરમીની શરૂઆત હવે થતી જશે. જ્યારે એપ્રિલ અને મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 17-18માં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. તારીખ 18થી 24માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સુરતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા છે. વાદળવાળું રહેશે. તો વાત અમે અમિત શાહના ઝાંઝાવાતી પ્રવાસની. અમિત શાહ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશજી. હા, આજે ગુરુકુળ રોડથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર. સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહ, તો ગાંધીનગર લોકસભાના મતદારો સાથે સંવાદ કરશે. સવારે 10 વાગે મંદિરે દર્શન કરશે અમિત શાહ અને ત્યારબાદ ગાંધીનગર લોકસભા જનસંપર્ક કાર્યાલય ખાતે બેઠકો કરશે. લોકસભા બેઠક દીઠ આવેલી વિધાનસભામાં મહત્વના હોદ્દેદારો સાથે 1-to-1 બેઠક કરશે. જોકે વિધાનસભા દીઠ 20 થી વધુ હોદ્દેદારો સાથે પણ તેઓ બેઠક કરશે. તો વાત હવે લોકસભા ચૂંટણીના જંગની. જૂનાગઢના વંથલીમાં ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના સમર્થકો સાથે કેસરિયા કર્યા. પાટીલના હાથે ખેસ પહેરી લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ગેરહાજરીને લઈને કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો. પોતે કોઈ લાલચ વગર વિકાસના કામ કરવા ભાજપમાં જોડાયા હોવાનો લાડાણીએ દાવો કર્યો. આ વિસ્તારના વિકાસ માટે આ સિવાય કોઈ મારી પાસે કારણ નથી. આ વિસ્તારનો વિકાસ જે કાંઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો. મારી પાસે લાલચ આવે નહીં, મારે કાંઈ છે નહીં, એટલે લાલચની કોઈ જરૂર નથી. હું લોકોની સેવા કરવા વાળો છું, 365 દી રખડવા વાળો માણસ છું, એટલે હું ભાજપની કામગીરીથી સંતોષ માની પાછો ઘરે આવ્યો. સસ્પેન્ડ થયા બાદ ડોક્ટર જ્યોતિ પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. જ્યોતિ પંડ્યાએ ટિકિટને લઈને ઉઠાવ્યા છે સવાલ. રંજનબેનને ટિકિટ અપાતા જ્યોતિ પંડ્યા નારાજ થયા છે. રંજનબેનને ત્રીજી વાર ટિકિટ આપવી જરૂરી હતી. મને પાર્ટી સાથે કોઈ વિરોધ નથી. મેં હંમેશા પાર્ટીની હિતની વાત કરી છે. આગામી સમયમાં લોકો કહેશે તેમ કરીશ. સાથે તેઓએ કીધું છે કે મહત્વનું છે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ નારાજગી દર્શાવી છે. ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે
જ્યોતિબેન પડિયાર કે જેઓને સસ્પેન્ડ કરાયા છે. પક્ષના તમામ હોદ્દા પરથી પ્રાથમિક સભ્ય પદેથી તેઓને સસ્પેન્ડ કરાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી કાર્યવાહી કરાઈ છે. હું કહું છું કે મારે પોતાને મારો મહિલો માનતો નથી. મારા વડોદરાના વિકાસની મને પડેલી છે. મને મારા શહેરના લોકોએ, હજારો લોકોએ કીધું કે આ બરાબર નથી જ્યોતિબેન, ક્યાં શું ટૂંકું પડે છે. મેં કીધું આજે હું છૂટી થવા તૈયાર છું. આઈડિયોલોજી મારી છે, વિચારધારા મારી છે, પણ ધીસ ઇઝ ઇટ. આઈ વોન્ટ ટુ કીપ એન એન્ડ. એક સવાલ એ છે, આજે જ્યોતિબેન બહાર આવ્યા છે નારાજગી લઈને, આવનાર સમયમાં બીજા લોકો પણ આવશે. વેલ, એ પાર્ટીએ ચિંતા કરવી પડશે. તું આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે, એઝ અ ડોક્ટર, આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? તો હું એ સ્ત્રી છું. તો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું એક નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના કાર્યકર તરીકે દરેકને પક્ષમાં જવાબદારી મેળવવાનો અધિકાર છે. વડોદરા સેફેસ્ટ બેઠક હોવાથી લઈને લડવાની પણ ઈચ્છા હોય. લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી. હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું વાત. કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે બે આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું, પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરોમાન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા, પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા, પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ, કારણ કે આપણે કમળના નિશાન માટે કામ કરીએ છીએ. વડોદરાના નેતા વિપક્ષ રમી રાવતનું નિવેદન સામે આવ્યું છે. ભાજપે આટલા સિનિયર નેતાને સસ્પેન્ડ કરી નારી શક્તિનું અપમાન કર્યું. જ્યોતિબેન પંડ્યાના આક્ષેપ ચોંકાવનારા. આટલા સિનિયર ભારતીય જનતા પાર્ટીના સભ્ય રાજીનામું આપીને બળાપો કાઢે છે અને આક્ષેપ કરે છે કે ખૂબ મોટા મોલ્સ બની ગયા, તેમની ખૂબ પ્રોપર્ટી સંપત્તિ અઢળક સંપત્તિ બની ગઈ, એટલે કે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. જે સાંસદ છે તે લોકપ્રિય નથી, અનેક લોકો તેમને નાપસંદ કરે છે. વડોદરા શહેરમાં એમને કોઈ આંખે વળગી ના આવે એવું કામ નથી કર્યું. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર નીલદીપ કોલેજ સર્કલનું લોકાર્પણ કરાયું છે. રાજ્યસભાના સાંસદ નરહરી અમીને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાની નારાજગી સામે મહત્વની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે તેમની અપેક્ષા ન સંતોષાય, અસંતોષ હોય તો તેમનો અંગત વિષય છે. મહત્વનું છે કે નીલદીપ કોલેજ સર્કલના ઇનોગ્રેશન ફંક્શનમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને શહેરના મેયર તથા કે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે. જેમને પણ અસંતોષ હોય એ વ્યક્તિ પોતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એમને શું શું આપ્યું. મહિલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, વડોદરા શહેરના મેયર હતા અને આજે હું જેમ 4 લોકસભાનો ક્લસ્ટર પ્રભારી છું એમ બેનને પણ 4 લોકસભાના ક્લસ્ટરની જવાબદારી સોંપી હતી. છતાં પોતાની અપેક્ષા હોય ને અપેક્ષા ના સંતોષાય અને રાજીનામું આપે એમનો પોતાનો અંગત નિર્ણય છે. અને મહત્વના સમાચાર. બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરે ગૌ સેવકોને ભરોસો આપ્યો છે. સંસદમાં ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો માટે પહેલ કરીશ. ગૌવંશ અને ગૌ હત્યા પર પ્રતિબંધની માંગ કરીશ. પ્રચાર દરમિયાન જ્ઞાનીબેને નિવેદન આપ્યું છે. બનાસકાંઠાની કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર. આપ સૌના આશીર્વાદ મળશે અને અત્યારે પૈકીના મેદાનમાં પણ છું ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માંગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી છે.
વાત ભરૂચની. ભરૂચના આમોદ બહુચર માતાના મંદિરથી મનસુખ વસાવાએ કર્યા પ્રચારના શ્રી ગણેશ. બાઇક રેલી યોજી માતાજીના દર્શન કરી લોકોને સંબોધન કર્યું. 7મી વાર લોકસભા ઉમેદવારી કરનાર મનસુખ વસાવાએ લોકોને 5,50,555 મતથી જીતાડવા વચન આપ્યું. સાથે ચેતર વસાવા પર ગંભીર આક્ષેપ કર્યા. आज जो पश्चिम बंगाळમાંથી ઘૂસીને દિલ્હીમાં આવે, દિલ્હીમાંથી પંજાબ આવે, ને પંજાબમાંથી ગુજરાતમાં, ગુજરાતમાંથી ભરૂચમાં ફરે છે. રોહિંગ્યા સાવધાન રહેજો ભાઈ. ડેડિયાપાડા વિસ્તારમાં વાલિયામાં ઝઘડા તમે તો મુસલમાન તમને શું ખબર પડે રોહિંગ્યા છે હે? તો ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી દ્વારકા પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા નીતા અંબાણી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું. નીતા અંબાણીએ દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યારબાદ પૂજારીએ પાદુકાનું પૂજન કરાવ્યું તેમજ આશીર્વચન આપ્યા. મહત્વનું છે કે ભગવાન દ્વારકાધીશ ઉપર અંબાણી પરિવારને અતૂટ શ્રદ્ધા છે. રિલાયન્સ માલિકીની રમકડા બનાવતી કંપની હેમલીઝે રોમમાં બીજા સ્ટોરની શરૂઆત કરી છે. હેમલીઝે રોમના ગેલેરિયા આલ્બર્ટો સોર્ડી વિસ્તારમાં બીજા સ્ટોરની શરૂઆત કરી છે અને આ સાથે જ આ કંપનીએ ઇટાલીમાં વિસ્તરણ કર્યું. રમકડાના ઉત્પાદન અને વિતરણમાં ઇટાલીના જાણીતા ખેલાડી ચિયાચી પ્રેઝિયોસી સાથે ભાગીદારી કરી. રોમના ગેલેરિયા આલ્બર્ટો સોર્ડીમાં બનેલા નવા સ્ટોર એક ઐતિહાસિક શોપિંગ આર્કેડ છે, જે રોમનો સૌથી વ્યસ્ત અને ભવ્ય આર્કિટેક્ચર માટે જાણીતું છે. હેમલીઝની સ્થાપના 1760માં વિલિયમ હેમલી દ્વારા કરવામાં આવી હતી. 2019માં રિલાયન્સે તેમને હસ્તગત કરી હતી. હેમલીઝના હાલ વિશ્વના 16 દેશોમાં 189 સ્ટોર આવેલા છે.